આણંદ જિલ્લાના આકલાવ તાલુકાના આસોદર ચોકડી પર ગેરકાયદેસર દબાણો દૂર કરાયા. આણંદ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં સરકારી જમીન ઉપર કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણો આકલાવ તાલુકાના આસોદર ચોકડી પર તારીખ 16/12/2024ના રોજ પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી. જેમાં 195થી વધુ કાચા પાકા દબાણો, પતરાના શેડ, લારી ગલ્લાના દબાણો દૂર કરી જમીન ખુલ્લી કરવામાં આવી. તેમજ અગાઉથી 15/12/2024ના રોજ શ્રી પી.કે. દિવેરા સાહેબ ડીવાયએસપી પેટલાદ વિભાગ, શ્રી ડી.આર. ચૌધરી સાહેબ પોલીસ ઇન્સ્પેક્ટર આકલાવ પોલીસ સ્ટેશન તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રીઓ, શ્રી સિંઘવ સાહેબ મામલતદાર શ્રી આકલાવ, શ્રી ઠક્કર સાહેબ ડેપ્યુટી મામલતદાર તથા પોલીસ કર્મચારી શ્રીઓ તથા સરકારી અધિકારી શ્રીઓ સહિત સરકારી દબાણને લઈ ફ્રૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. તેમજ આસોદર ચોકડી પર દબાણ કરવામાં આવેલ લારી ગલ્લાના અને બ્રિજ નીચેના લારી ગલ્લાવાળા નાના મોટા વેપારીઓએ દબાણ ખૂબ મોટા પ્રમાણમાં કરવામાં આવેલું હતું. તે માલિકોને સ્વેચ્છાએથી દબાણ દૂર કરવા બાબતના સૂચનો પણ આપવામાં આવ્યા હતા. ત્યારે આજે વહેલી સવારથી જ પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી. આ દબાણ હટાવવાની ઝુંબેશમાં બોરસદ પ્રાંત અધિકારી શ્રી અમિતભાઈ પટેલ, આકલાવના મામલતદાર શ્રી સોમભાઈ પટેલ, પેટલાદના નાયબ પોલીસ અધિક્ષક શ્રી પી.કે. દિવેરા, માર્ગ મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી જીગર પટેલ, જીએસઆરડીસીના અધિકારીઓ, પોલીસ વિભાગ તેમજ સંબંધિત વિભાગના અધિકારી કર્મચારી શ્રીઓની ટીમ ઉપસ્થિત રહી હતી. આજે અહીંયા આસોદર ચોકડી ઉપર દબાણ દૂર કરવાની કામગીરી પ્રગતિમાં છે. આસોદર ચોકડીની આસપાસ અમારા આણંદ નાવલી ઉમેટા રોડ પર અને આ વાસદ બગોદરાવાળા હાઈવે ઉપર કુલ અમારા રસ્તા ઉપર 111 દબાણ હતા અને જીએસઆરડીસીના વાસદ બગોદરા ઉપર 85 એમ કરીને અંદાજે 200 જેટલા દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. છેલ્લા લગભગ 3 મહિનાથી આ દબાણકર્તાઓને અમે લોકોએ નોટિસ પાઠવીને અને 3 વાર તક આપી કે ભાઈ આપ સ્વેચ્છાએ દબાણ દૂર કરી દો, પરંતુ એ લોકો દ્વારા દબાણ દૂર ન કરાતા આજે વહીવટી તંત્ર સાથે રહીને અને દબાણ દૂર કરવાની કામગીરી પ્રગતિમાં છે. આપનું નામ, પરિચય અને આજે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં શું કહેશો? મારું નામ નૈસર્ગ દીક્ષિત છે. હું માર્ગ અને મકાન વિભાગ આણંદમાં મદદનીશ ઇજનેર તરીકે કામગીરી કરું છું. આ આસોદર ચોકડીમાં આપણા રોડ ખાતાની જગ્યામાં લગભગ આશરે 100ની ઉપર દબાણો હતા, જેને આપણે નોટિસ પાઠવી હતી. એમને અગાઉ 3 વખત નોટિસ આપીને આજે દબાણની કામગીરી હાથ ધરવામાં આવે છે. દબાણ દૂર કરવા 100 ઉપર દબાણો છે. 100 ઉપર આશરે દબાણો છે. લગભગ 111 જેટલા દબાણો ને નોટિસ આપી છે આપણે, ને એ પ્રમાણે આપણે દબાણની કામગીરી લગભગ સવારે 8:30 વાગ્યાથી ચાલુ છે કન્ટિન્યુઅસ. અને આસોદર ચોકડીથી આ આકલાવ બાજુની કામગીરી અત્યારે ચાલુ છે.